સંત માર્કના ગ્રંથમાંથી પાઠ 10મો અધ્યાય કડી 13-16। ઈસુ માથે હાથ ફેરીએ એ હેતુથી એકવાર લોકો નાના બાળકોને તેમની પાસે લઈ આવ્યા હતા। ત્યાં શિષ્યોએ તેમને વઢી નાખ્યા। એ જોઈને ઈસુ ગુસ્સે થઈને શિષ્યોને કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, એમને રોકશો નહીં, કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાનું છે। હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેના પ્રવેશ પામવાનો નથી। પછી તેમણે બાળકોને બાથમાં લઈને હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। કૃષ્ણ માલભાઈ બહેનો, ગીત શાસ્ત્રમાં 127 ત્રીજી કલામાં આપણને બહુ સ્પષ્ટ સંદેશ મળે છે। બાળકો ઈશ્વરે આપેલા ભેટ છે। ઈશ્વર આપણે દરેકના હાથમાં બાળકોને આપી છે ભેટ તરીકે, એમને સાચવી રાખવા માટે, સંભાળી રાખવા માટે, અને પછી ઈશ્વરની ભેટ છે, આપણે પછી ઈશ્વરને સોંપવાનું છે। કૃષ્ણ માલભાઈ બહેનો, બહુ સ્પષ્ટ રીતે આજનો શુભ સંદેશ આપણે સંદેશ આપે છે। જો તમે બાળકો જેવા ના થાવો, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામી શકો નહીં। એટલે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવા માટે આપણે બાળકો જેવા નાના થવાનું છે। કૃષ્ણ માલભાઈ બહેનો, જ્યારે કોઈ પણ ઘરમાં આપણે જઈએ ત્યાં નાનું બાળક હોય, બધા ખુશ થઈ જાય છે। બાળકો બધા માટે આનંદ આપે છે। યહૂદી રિવાજમાં બાળકોને લઈને રભાઈ પાસે, આશીર્વાદ ગુરુ પાસે લઈ જતા હતા, અને એવી જ રીતે પ્રભુ ઈસુ પાસે લઈને આવ્યા, જેથી કરી બાળકો પર પ્રભુ એમને આશીર્વાદ આપે। એમને શિષ્ય એમને આવવાને દેતા, અને પ્રભુ ઈસુ ગુસ્સે થઈ જાય છે, કારણ પ્રભુ પોતે કહે, બાળકોને મારી પાસે આવવા દો। હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે બાળકોને મારી પાસે આવવા દો એમ કહે છે। જેવી રીતે ગિરી પ્રવચનમાં પહેલા 5મો અધ્યાય પહેલી કલામાં અંતરના દિન પરમ સુખી છે, એટલે ગિરી પ્રવચનની શરૂઆત એ છે। એવી જ રીતે આપણ બાળકોને મારી પાસે આવવા દો, કારણ ઈશ્વરના રાજ્ય એમના જેવોનું છે। એટલે ઈશ્વર આપણા દરેકના હાથમાં બાળકો આપ્યા હોય, આપણે એમને સાચવવાનું છે। કૃષ્ણ ભાઈ બહેનો, બીજા બધા જમાના કરતાં આ જમાનામાં બાળકો પર વધારે હુમલો થાય છે। એ સોશિયલ મીડિયા હોય, એ મોબાઈલ હોય, અને જાત જાતના એપ હોય, એ બધું બાળકોનું મન ડાયવર્ટ કરે છે। કૃષ્ણ ભાઈ બહેનો, એવા એપ બનાવવામાં આવે છે, અને આપણે પણ બાળકો સાથે રહેવા માટે, બેસવા માટે સમય નથી, આપણે મોબાઈલ આપી દઈએ છીએ, અને જે એપ છે એ બધું જોવા માટે આપી દઈએ। બાળકોને આપણી પાસે ધીરે ધીરે આપણી પાસેથી દૂર લઈ જાય છે। આપણા પ્રત્યે પ્રેમ ના હોય, કારણ કે આપણે પ્રેમ ન આપ્યું હોય। કારણ એક વખત એક બાળકે પૂછ્યું પોતાના માને, માં, મને આ જે દાદી સાચવે છે અને સોંપીને જાય છે, એવી રીતે તિજોરીની ચાવી પણ તું એ બાને તું આપે છે? મધરે કહ્યું, અને બાળકને મમ્મીએ કીધું, બેટા એમાં એ કેવી રીતે આપી શકે, એમાં તો બધું કિંમતી વસ્તુ છે। મમ્મી, તું એ તિજોરીની ચાવી એ બેન પાસે આપી શકતી નહીં, પણ મને તો એના હાથમાં, એટલે તારા જીવનમાં કિંમતી વસ્તુ શું છે એમ કરીને નાના બાળકે પૂછ્યું હતું। હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, બાળકો બીજા બધા જમાના કરતાં આજે વધારે સેન્સિટિવ છે। એ લોકો પ્રેમ માટે ઝંકે છે, એ લોકો સ્વીકાર માટે ઝંકે છે, એ લોકો લાગણી માટે ઝંકે છે। એટલે બાળકો અત્યારે તો આ જમાનામાં ઘણા બધા મા બાપ બંને નોકરી કરે છે। બાળકો સાથે બેસવા માટે, એમને પ્રેમ બતાવવા માટે, એમને શીખવાડવા માટે, એમને હસાવવા માટે, એમને રમાડવા માટે સમય નથી। દુઃખની વાત છે, પણ બાળકો હંમેશા મા બાપ પ્રત્યે જે પ્રેમની ઝંખના રાખે છે, જે અપેક્ષા રાખે છે, નથી હોય તો પછી બાળકોનું એના મનમાં એનું પરિણામ આવે છે અલગ પ્રકારના। ભવિષ્યમાં બાળકોને માતા પિતા પ્રત્યે કોઈ લાગણી ના હોય, પ્રેમ ના હોય, કારણ કે આપણે તો આપણા બાળકો માટે બધું આપીએ છીએ, શિક્ષણ આપીએ છીએ, જાત જાતનું ટ્યુશન આપીએ, પણ આપણે જે સમય આપવાનો હોય, જે પ્રેમ આપવાનો હોય, આપણે આપતા જ નહીં। એટલે ખાસ કરીને આજના શાસ્ત્ર પાઠ ખાસ કરીને બાળકો માટે પ્રાર્થના કરીએ, કારણ કે એમના ઉપર એટલું બધું બોધરેશન છે, એટલું બધું ટેન્શન છે એમનામાં। એટલે મા તરીકે, બાપ તરીકે એમને સમય આપીએ,
જેથી કરી આપણી હાજરીમાં એ બાળક એમ પ્રેમમાં હંમેશા મોટો થાય અને લાગણીમાં એ મોટો થાય, જેથી કરી આપણા પ્રત્યે એને પણ વધારે લાગણી થશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજે વિશે બધા બાળકો માટે વિશે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણા હાથમાં સોંપ્યું હોય એમ હંમેશા સુરક્ષિત રાખીએ, શિક્ષણ આપીએ અને સાથે સાથે પ્રાર્થનામાં બેસાડીએ, બાઇબલ વાંચવાનું શીખવાડીએ, દર રવિવારે ચર્ચમાં લાવીએ, VBS ક્લાસ એમાં મોકલીએ, જેથી કરી બાળક ઈશ્વરે આપણે કિંમતી ભેટ આપ્યું હોય, હવે આપણે પણ એમને એવી રીતે રાખવાનું છે અને બાળકો પણ આ બધી કિંમતી વસ્તુઓ શીખે અને હંમેશા જેવી રીતે પ્રભુ ઈસુ પોતે કહે છે બાળકોને મારી પાસે આવવા દો, તેવા ઈશ્વરના સંતાન તરીકે હંમેશા મોટા થશે.